ના વણવાની ઝંઝટ, ના થાબડવાની ઝંઝટ, એકદમ નવી જ રીતે આવો ટેસ્ટી અને હેલ્ધી મસાલા મિની રોટલો મળી જાય તો મજા જ આવી જાય. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું બાજરીનો ભરેલો મિની રોટલો. તો ખાવાની ખૂબ મજા આવશે અને દેશી સ્ટાઇલ રીતે બનાવીશું. ખૂબ જ હેલ્ધી પણ બને છે અને તમારે વણવાની કે થાબડવાની કોઈ પણ ઝંઝટ નથી. તો ઠંડીની સિઝનમાં જો તમે બાજરાનો રોટલો એકવાર આ રીતે ભરેલો ખાઈ લેશો તો વારંવાર ખાવાનું મન થશે અને એકદમ નવા સ્વાદ સાથે બનાવીશું. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એની પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. હવે અંદરનું સ્ટફિંગ બનાવવા માટે આપણે મિક્સર જારમાં 1 ટેબલ સ્પૂન સિંગદાણા, લીલા લસણનો સફેદ ભાગ અને સાથે આદુ અને તીખાશ માટે લીલા મરચાં, સાથે થોડા ફ્રેશ લીલા ધાણા મેં એડ કર્યા છે. ડાળી સહિત જ એડ કરવાના, ખૂબ સરસ ટેસ્ટ આવશે. અને આપણે આ મસાલા પેસ્ટને તૈયાર કરી લેવાની. તો આ રીતની મસાલા પેસ્ટ તૈયાર થઈ જશે. હવે સ્પેશિયલ વઘાર કરીશું. એના માટે આપણે એક પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જીરું અને થોડી હિંગ પણ એડ કરીશું. સાથે અડધી ટીસ્પૂન વરિયાળી અને 1 ટીસ્પૂન તલ, સાથે તૈયાર કરેલી મસાલાવાળી પેસ્ટ એડ કરીશું અને એને તેલમાં સારી રીતે સાતળી લેશું. તો ભરેલા બાજરાના રોટલાની બીજી નવી રેસીપીઓ જોવી હોય ને તો મેં મારી ચેનલ પર પોસ્ટ કરી છે. તમે એકવાર જરૂરથી ચેક કરજો. ખૂબ જ ટેસ્ટી મેં અલગ રીતે ભરેલા રોટલા મૂક્યા છે. તો અહીંયા આપણી મસાલા પેસ્ટ હવે સતળાઈ ગઈ. તો એક મીડિયમ સાઇઝની મેં ઝીણી કટ કરેલી ડુંગળી લીધી છે. ડુંગળી એકદમ નાની હતી ને એવી મેં લીધી છે અને એને પણ આપણે એડ કરીશું. તો ડુંગળીને મેં અહીંયા પછી એડ કરી છે, તમે પહેલાં પણ એડ કરી શકો, પણ ડુંગળીનો ક્રંચ છે ને એ આ રોટલામાં બહુ સરસ લાગશે એટલે મેં એને બહુ સોફ્ટ નથી કરી. હવે થોડું મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે, સાથે અડધી ટીસ્પૂન ખાંડ અને 1 ટીસ્પૂન લીંબુનો રસ એડ કરીશું. તો એકદમ ચટપટો ટેસ્ટી આપણો મસાલો તૈયાર થાય છે અને ખાવાની ખૂબ મજા આવશે તમે જો આવો મિની રોટલો બનાવી લેશો તો. હવે આ બધું સરસ રીતે સતળાઈ ગયું છે. તો હવે આપણે એમાં એડ કરીશું લીલું લસણ અને સાથે થોડા લીલા ધાણા પણ. મેં પહેલાં પણ ધાણા એડ કર્યા હતા અને અત્યારે પણ એડ કરું છું. તમારે ન એડ કરવા હોય ને તો સ્કીપ કરી શકાય, પણ બહુ સરસ એવો ટેસ્ટ આવશે. થોડું લસણ સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. તો અહીંયા તમે જુઓ એકદમ આપણો લીલો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે બાજરાના લોટની આ મિની ટિક્કી બનાવવા માટે આપણે 1 કપ બાજરાના લોટને ચાળીને લેવાનો, સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને 1 ટીસ્પૂન ઘી. તો મોણ છે એ ઘીનું એડ કરવાનું એટલે બહુ સરસ એવો ટેસ્ટ આવશે. મિક્સ કરી લેશું. અને હવે આ બાજરાના લોટમાં પાણીનું પ્રમાણ બહુ ઓછું હોય છે અને ખાસ કરીને તમે બાજરાનો લોટ જ્યારે બાંધો ને થોડું પાણી એડ કરવાનું અને લોટને મસળતો જવાનો ને બાંધતો જવાનો, કારણ કે એમાં ગ્લુટન નથી હોતું. તો એને મસળતો જેટલો સરસ જાશો ને એટલો સરસ એ મિક્સ થતો જશે અને સ્મૂથ થશે. તો બસ આ રીતે થોડું પાણી એડ કરી આપણે લોટ બાંધી તૈયાર કરીશું. તો તમે આ ઠંડીની સિઝનમાં બાજરાના રોટલા ટ્રાય કરો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો. તમે અહીંયા જુઓ આ રીતે હું મસળતી જાઉં છું અને પાણી એડ કરતી જાઉં છું એટલે પરફેક્ટ સરસ એવું મસળાઈ જશે. બહુ ઢીલો લોટ નથી કરવાનો અને બહુ કઠણ પણ નથી રાખવાનો. જેમ જરૂર લાગે એમ પાણી આ રીતે એડ કરતું જવાનું, હાથમાં પાણી લગાવતું જવાનું અને મસળતો જવાનું. તો 2 થી 3 મિનિટ આ રીતે મેં મસળીને સ્મૂથ કર્યો છે. હવે અહીંયા મેં મસાલો અને બધું આ રીતે લઈ લીધું. હવે મિની બાજરાના રોટલાને વણવાની કે થાબડવાની કોઈ ઝંઝટ નથી. આ રીતે થોડું હાથમાં લોટ લઈ લેશું, સ્મૂથ કરી લેશું અને વચ્ચે આ રીતે પાણીવાળો હાથ કરતા જશું એટલે બિલકુલ ચોંટશે નહીં અને ફાટશે પણ નહીં. આ રીતે આપણે જે રીતે પરોઠાનું સ્ટફિંગ ભરીએ ને એ જ રીતે આપણે ભરવાનું છે, પણ આપણે વચ્ચેથી થોડું થીક રાખવાનું, સાઈડથી એકદમ પતલું કરવાનું. આ રીતે કટોરી જેવો એટલે કે વાટકી જેવો શેપ આપી દેવાનો અને પછી તમને મનગમતું સ્ટફિંગ ભરવાનું, એટલે કે જેટલું તમારે ભરવું હોય ને એટલું. હું અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલું આ રીતે એક રોટલામાં ભરી દઈશ. આ રીતે સ્ટફિંગને થોડું પ્રેસ કરી દઈશું અને પછી આ રીતે
થોડું થોડું પ્રેસ કર્યા પછી ઉપરની સાઈડ આપણે આ રીતે લોટને કરતું જવાનું અને આપણે એને સરસ રીતે સીલ કરવાનું છે, પેક કરવાનું છે આ રીતે. તો આસાનીથી થઈ જશે. અને જો તમને એવું લાગે કે આ રીતે ફાટ્યું છે તો આ રીતે થોડું એડજસ્ટ કરી લેવાનું, ઉપરથી થોડું ભીનું હાથ કરી અને પછી આ રીતે થોડું સ્મૂથ કરી દેવાનું. પછી આ રીતે ટિક્કીની જેમ આપણે એને પ્રેસ કરી દેવાનું છે ને. એકદમ સિમ્પલ અને આસાન. તો બિલકુલ ફાટશે પણ નહીં અને સરસ એવી મિની બાજરાનો રોટલો તૈયાર થઈ જશે. થોડા ઉપરથી આ રીતે હું તલ અને થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરું છું. બહુ સરસ લાગશે. થોડું ભીના હાથથી આ રીતે ફરીથી પ્રેસ કરી દેશું. તો હું બંને સાઈડ તલ અને બંને સાઈડ આ રીતે સરસ ગાર્નિશ કરું છું. અને પછી આપણે આ રીતે પણ તમે જુઓ 2 હથેળીની વચ્ચે રાખી અને થોડો મોટી સાઈઝ કરવી હોય ને તો પણ કરી શકાય. અને એ જ રીતે આપણે બાકીની બધી જ મિની રોટલા બનાવી તૈયાર કરીશું. એકદમ સિમ્પલ, આસાન, સરળ છે. પણ ઠંડીની સિઝનમાં જો તમે એક જ વસ્તુ બનાવી અને કંઈ નવું ખાવાના શોખીન હોય ને તો આ વસ્તુ એકદમ નવી છે, ટેસ્ટી છે અને ઓછા સમયમાં પણ બનીને તૈયાર થઈ જાય છે અને ખાવાની ખૂબ મજા આવે છે. તો આ રીતે બધી આપણે ટિક્કીની જેમ બનાવી અને પહેલાં તૈયાર કરી લેશું અને પછી એને સરસ રીતે શેકી લેશું. તમે જુઓ આ રીતે ફાટશે તો કોઈ ટેન્શન ના લેતા, એક સરખો થઈ જશે. પછી આ રીતે તલ અને ધાણાથી ગાર્નિશ કરી દેવાનો અને આ જ રીતે બાકીના બધા જ હું પહેલાં બનાવી અને તૈયાર કરી લઈશ અને પછી આપણે એને શેકી લઈશું. તો આ રીતે મેં બનાવી લીધા. હવે એને શેકવા માટે આ રીતે મેં નોનસ્ટિકનો તવો લીધો છે, જેના લીધે શું થશે કે આપણે તેલ અને ઘીનો ઉપયોગ પણ ઓછો કરવો પડશે. અને આ રીતે બધા રાખી અને પછી આપણે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેશું. તો બાજરાના રોટલાને તો દેશી માખણ સાથે જ ખાવાની મજા આવે છે. તો હું અહીંયા દેશી માખણ જે ઘરનું હોય ને એ માખણમાં જ શેકી રહી છું. તમે અમૂલ બટર કે કોઈ પણ બટર લઈ શકો, ઘીમાં શેકી શકાય અને સાથે તેલનો પણ યુઝ કરી શકાય. તો જે દેશી માખણ હોય ને એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે આ રોટલામાં. તો હું અહીંયા એનો જ યુઝ કરીશ. અને બંને સાઈડથી આપણે આ રીતે માખણથી શેકી લેવાનો. બહુ સરસ એવો શેકાશે, ક્રિસ્પી બનશે અને ટેસ્ટ પણ સરસ આવશે. તો આ રીતે એક સાઈડથી થોડું શેકાઈ જાય ને પછી આપણે એની સાઈડને ચેન્જ કરી લેવાની. તો છે ને એકદમ આસાન, સિમ્પલ. તમે એને ઢાંકીને પણ શેકી શકો છો. તમે જુઓ આ રીતે ક્રિસ્પી કરી લેવાનું એટલે ખાવાની ખૂબ મજા આવશે. અને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાનું એટલે અંદર સુધી જે લોટ છે ને બધો શેકાઈ જશે અને અંદરનું જે સ્ટફિંગ છે ને એ પણ સરસ રીતે, જો કાચું રહી ગયું હશે ને તો પણ કૂક થઈ જશે. તો આ રીતે ફેરવતા ફેરવતા મેં સરસ રીતે શેકી લીધા. હવે આપણે એને આ રીતે પ્લેટમાં લઈ ગરમા ગરમ ઠંડા તમે બંને રીતે સર્વ કરી શકો છો. દહીં સાથે સર્વ કરજો, બહુ સરસ એવું લાગશે. અને તમે એને ખોલીને પણ જોશો તો સ્ટફિંગ એક સરખું તૈયાર થયું છે અને વચ્ચે તમે માખણથી સર્વ કરજો, બહુ સરસ લાગશે. તો આ રીતે મેં ખોલી નાખ્યો છે અને આપણે ઉપરથી થોડું આ રીતે માખણ સર્વ કરીશું. માખણ વગર પણ તમને એમ જ તમે સર્વ કરશો તો પણ બહુ સરસ એવું લાગશે. તો જો તમે ક્યારે આવી રીતે મિની બાજરાના સ્ટફ મસાલેદાર રોટલા ન બનાવ્યા હોય ને તો આ ઠંડીની સિઝનમાં એકવાર તો જરૂરથી ટ્રાય કરજો. નાના બાળકોથી લઈ મોટા બધાના ફેવરિટ થઈ જશે અને બધાને ખૂબ પસંદ આવશે. તો ચાલો તમે આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં.